નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધ રામધૂન અને કુંભકર્ણ નિદ્રામાં રહેલા પ્રશાસનને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષ 2023માં CSR ફંડ અંતર્ગત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આશરે ₹15 કરોડના ખર્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રીયન સમાજનો આક્ષેપ છે કે તે સમયે દશપિંડ વિધિ માટેની જગ્યાનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। જોકે હાલ સ્મશાનની 90% જેટલી કામગીરી પૂર્ણ થવા આવી હોવા છતાં દશપિંડ વિધિની જગ્યાએ કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી। સમાજના પ્રતિનિધિઓએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બાલુ શુક્લ તેમજ હેમાંગ જોશીને આવેદનપત્ર પાઠવ્યા હોવાનો દાવો કર્યો છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબતે રોષે ભરાયેલા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દશપિંડ વિધિની જગ્યાએ રામધૂન કરી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ વડોદરા શહેરમાં વસતા સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો 30થી 35ની સંખ્યામાં ખાસવાડી દશપિંડવાળી જગ્યાએ ભેગા થયેલા છે। છેલ્લા 3 વર્ષથી સરકાર, સ્થાનિક પ્રશાસન, ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્ય મહારાષ્ટ્રીયન સમાજનો ઘોર અપમાન કરી રહ્યા છે ને અપમાન કરેલ છે। અને આજે નવીનીકરણનો 2 વર્ષનો સમય આપેલો, જેના 15.50 કરોડ CSR ફંડ દ્વારા કોર્પોરેશનમાં જમા થઈ ગયેલ છે, છતાં અહીંથી આજુ આ 6 ઓરડીઓમાંથી એક ઈંટ પણ હલાવી નથી અને જૂની જગ્યાએ તકલીફ બંને વિધિ એક જગ્યાએ કરવા પડતી હોવાથી બહુ તકલીફ પડે છે। એટલે આજે મહારાષ્ટ્રીયન સમાજે નક્કી કર્યું છે કે હવે કોઈ આવેદનપત્ર નહીં કે કોઈ જ નહીં, ડાયરેક્ટ આ પદાધિકારીને મળવાનો સમય નક્કી કરીશું અને પરવાનગી લીધા વગર એમને મળવા જઈશું। કારણ કે મ્યુનિસિપલ કમિશનર છે એ પણ જનતાનો નોકર છે, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ એ બી જનપ્રતિનિધિ, જનતાના સેવક છે। એટલે એમની પાસે હવે અમે સીધા આક્ષેપ કરીશું કે આ કામ ક્યારે ચાલુ કરો છો તે જણાવો, નહીં તો મહારાષ્ટ્રીયન સમાજને સોંપી દો। અમારો મહારાષ્ટ્રીયન સમાજ સાથ સહકારથી તૈયાર કરીશું। એની સ્ટ્રેટેજી માટે આજની મિટિંગ રાખી અને આ લોકોને સદબુદ્ધિ આપી એટલે રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.